તો રોડ બની જાય, પટ્ટા લાગી જાય, કલર થઈ જાય. કેમ તો કે અજીમો શાન શહેનશાહ મુઘલ સમ્રાટ આવ્યા છે ગાંધીનગરથી. મુઘલ સમ્રાટ આવે તો રોડ બને, મુઘલ સમ્રાટ આવે તો પટ્ટા લાગી જાય. મુઘલ સલ્તનતના બધા બાદશાહો ગાંધીનગર દિલ્હીથી આવે તો રાતો રાત આખી નગરપાલિકા, મહાનગરપાલિકા, કલેક્ટરો, જિલ્લે ઇલાહી આવી ગયા છે કે રોડ બનાવો. અને જે મત આપે છે, જે ટેક્સ આપે છે, એ જનતા 20 વર્ષ સુધી દુખી થાય ને તો એક તગારું રેતી કોઈ નાખવા તૈયાર નથી. તમે મત આપો, તમે ટેક્સ આપો અને સરકાર બને, પછી જિલ્લે ઇલાહી આવી ગયા છે. અજીમો શાન શહેનશાહ દિલ્હીથી આવ્યા. કરો નવા રોડ, રાતો રાત જેસીબી, બુલડોઝર, ગ્રાન્ટ, માણસો, મજૂરો, જેસીબી બધું જ આવી જાય. મારી વાત સાચી છે કે ખોટી? તમે 10 15 વર્ષથી તૂટેલા રોડ પર હાલતા હો. જેટલી વાર નેતાને અધિકારીને ફોન કરો તો કે ગ્રાન્ટ નથી, આમ નથી, તેમ નથી. શહેનશાહ જો મુઘલ સલ્તનતના આવે તો બધું જ આવી જાય છે. અને અમે જ્યારે આ વાતનો વિરોધ કરીએ તો અમારી સભામાં માણસો મોકલે છે પ્રશ્ન પૂછવા. અરે ભલા માણસ, એટલા જ પ્રશ્ન પૂછવા હતા ને એટલી જ તમારા હિંમત હતી તો અમે આ રાજકારણમાં આવ્યા એ પહેલા પૂછી લીધા હોત તો હું ઓહો નોકરી કરતો કોન્સ્ટેબલની. તેથી તમે ન પૂછાય એટલે અમારે પૂછવા રાજકારણમાં આવવું પડ્યું. અમે આવ્યા રાજકારણમાં તો તમે અમને ચોટ્યા. ન્યા પૂછી લેવું તું ને બધું. દોસ્તો, કઈ હદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ તમે જાણો, તમે વિચારો. હું તો તમને વિનંતી કરવા આવ્યો છું. અનેક પ્રકારનો ડર ફેલાવેલો રાખે છે. શરૂમાં સિરામિકના ધંધામાં કે સી ફોર્મ ભરવું પડશે. વર્ષો સુધી હાલ્યું. વેપારી બચારા વેપાર કરવો કે આ બધું કરવું, ટેક્સટાઇલની અંદર તે એવું હાલતું. પછી આ કોલ ગેસનું લાવ્યા. મેં તો એવી વાત સાંભળી, તમે વિચારો કે તમે જાગૃત નહીં બનો તો ભગવાન તમારું ભલું નહીં કરી શકે. પોતાનું ભલું કરવાની જવાબદારી પોતાએ લેવી પડશે. પહેલા પોતે લેશે ને તો 1000 હાથવાળો ટેકો કરશે. દોસ્તો, ભાજપના માણસો નત નવા બીક આપણને બતાવી જાય. ઓલું કોલ ગેસનું આવ્યું, એની જીપીસીબીએ પરમિશન આપી, એના માણસો ચેક કરી ગયા, એના માણસોએ લાયસન્સ આપ્યા, પછી તો બધાએ પ્લાન્ટ નાખ્યા અને પછી તો બધાએ કોલ ગેસ વાપર્યો. અને 7-8 વર્ષ હાલ્યું. ત્યાં સુધી સરકારને લાગ્યું ને કે આમાં પ્રદૂષણ થાય છે. ઉપરથી આવ્યું તો કે બંધ તો કરો, બંધ કરાવી દીધું, એનોય વાંધો નહીં. જૂની તારીખના ઉઘરાણાની નોટિસો લટકતી રાખીશ માથા પર. એમને વાંધો પ્રદૂષણથી નથી, એમને વાંધો એ વાતનો એક તમારી ઉપર એક લબડતી તલવાર કાયમ રાખવી છે. એટલે તમે કાયમ ભાજપને મત દીતા કરો અને કાયમ બીતા રહ્યો. પ્રદૂષણથી જ વાંધો હોય તો હમણાં તમે ગાડીમાં જુઓ, પીયુસીમાં 500 રૂપિયા આપો પ્રદૂષણ ન થાય, ન આપો થાય. ગાડીની માણાઈનું સાયલેન્સરીનું 500 રૂપિયા દઈ દો નથી પ્રદૂષણ, ન દો તો પ્રદૂષણ. આવું જીપીસીબીનું છે, આવું જીએસટી વાળાનું છે. 10 લાખ રૂપિયા મહિને પોગાડજો તો કે રેડી, કમ્પ્લીટ ધંધો હાલે છે, બહુ સરસ. 10 લાખ નો આપો તો ડીજીસીઆઈ આવે ને આ આવે ને તે આવે ને. મોટા ચોરના પેટના આપણી કંપની આવીને ચોરી પકડવાની કોશિશ, ચોરના પેટના છે તો અહીંયા આવે. દોસ્તો, દરેક અને સૌથી મોટી કલ્પના તો કરો, દેશના વડાપ્રધાન સ્વદેશી અપનાવો, સ્વદેશી અપનાવો. અને એના 2 જ પ્રમુખોએ ઝંડો લઈ લઈને નીકળ્યા, સ્ટીકર મારે સ્વદેશી અપનાવો. ભાઈ, થાનગઢની માટી અને મોરબીની ફેક્ટરીની સ્વદેશી ટાઇલ્સ બનાવનારા વેપારીને થોડીક સગવડતા તો આપો, તો સ્વદેશી અપનાવીને ઘરના વેપારીને બીવડાવવા છે સ્વદેશીની વાતો કરો છો. અહીં મોરબીમાં ટાઇલ્સ જે બને છે એ વેપારીને તો બીવડાવવામાં આવે છે જીએસટીના નામે, ગેસની લાઈનના નામે, આના નામે, તેના નામે. અને વાતું સ્વદેશીની કરવી. આ વેપારી સ્વદેશી જ છે બધા, અહીંના ઘરના છે, આ ગામના છે, ગુજરાતના છે, આપણા કાઠિયાવાડના છે. મહેનત કરીને અહીં પોગાડ્યો છે ધંધાને, એને મદદ નથી કરવી. સ્વદેશી અપનાવો. વિધાનસભામાં સપ્ટેમ્બરનું સત્ર આવ્યું, એમાં સ્પેશિયલ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ. એની અંદર આટલું લાંબુ ભાષણ હતું સ્વદેશી ઉપર કે નરેન્દ્રભાઈનું કેવડું મોટું વિઝન છે સ્વદેશી બાબતે. એમાં સદભાગ્યથી મારો બોલવાનો વારો આવ્યો સ્વદેશી ઉપર. ભાજપના કેટલાક સભ્યો બોલ્યા કે સ્વદેશીનું મહત્વ નરેન્દ્રભાઈએ દેશને સમજાવ્યું, સ્વદેશી આમ ને સ્વદેશી તેમ ને વગેરે વગેરે કર્યું. એમાં મારો 2 મિનિટ પૂરતો વારો આવ્યો. મેં ઊભા થઈને એમ કીધું કે આ સ્વદેશીનો વિચાર ખૂબ સારો છે. આ વિચાર દેશમાં સૌ પ્રથમ વખત મહાત્મા ગાંધીજીએ દેશને આપ્યો હતો. પણ ગાંધીજીનો સ્વદેશીનો વિચાર એવો હતો કે પોતાના દેશની વસ્તુ વાપરો એમ નહીં, તમારા ઘરની નજીકમાં જે વસ્તુ બનતી હોય ને એ વાપરો ને, એને સ્વદેશી કહેતા હતા. કે પેલા પડખેવાળાને માલ લ્યો એટલે એ કમાઈને તમારે સસ્તું પડે.
ત્યાં તો તરત ઘંટડી વાગી, ગોપાલભાઈ આપનો નંબર પૂરો, બેસી જાવ. નહીં, મેં કીધું તમે એ વિચારને, ગાંધીના વિચારને પોતાના નામે ચડાવવાની કોશિશ કરો છો. અને ઘરના વેપારીને તમે કાયમ બીકમાં રાખવા માટે જીએસટીમાં, ભાઈ ટાઇલ્સ જે છે એ કોઈ કઈ મોજ શોખની વસ્તુ તો નથી, બહુ સારી હોય દરરોજ વાહો ઘણો છે. ટાઇલ્સ તો જીવન જરૂરી વસ્તુ છે. ટેક્સ તો મોજ શોખની વસ્તુ પર હોવો જોઈએ. જીવન જરૂરી વસ્તુ પર તો માપનો ટેક્સ હોવો જોઈએ. 5% ટેક્સ હોવો જોઈએ. અને 18% ટેક્સ નાખ્યો એટલે વેપારીઓએ મજબૂરીવશ કંઈક સરકારી સિસ્ટમમાંથી પસાર થાય તો બે કાગળ કદાચ જાણતા કે અજાણતા એવા બનતા હોય જેનાથી ફોલ્ટમાં આવે. બસ એ ફોલ્ટ પકડીને કાયમ વેપારીને પૈસા લેવાના, મતય લેવાના. અને જે નવો મંત્રી બને એમ કે આનું સન્માનનું ગોઠવી દો ને તમારા ખર્ચે. મિત્રો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે અમારી જેવા જુવાનિયાઓ જે લડવા નીકળ્યા છે એને તમારા આશીર્વાદની જરૂર છે. અમે બધી જ તે ભગવાને અમને એવી શક્તિ આપી છે કે આ નહીં, આની જેવા 1000 ગમે એવા મોટા તાકાતવાળા લોકો આવે ને તો અમે બાંધી લઈએ એમ છે. જરૂર ખાલી તમારા આશીર્વાદની છે. તમારો પ્રેમ ભરેલો હાથ અમારા ઉપર પડી જાય ને તો અમે પોગી રહેવું ઠેઠથી ઠેઠ સુધી દોસ્તો. અને એટલે મોરબીમાં હું બધાને વિનંતી કરું છું, આગેવાનોને, વેપારીઓને, વડીલોને, બધાને, કે તમે અમને માર્ગદર્શન આપો, સપોર્ટ આપો. જાહેરમાં ન આવી શકો તો કાંઈ નહીં, બટન દબાવવા જાવ ત્યારે ધ્યાન રાખો કે બરબાદીનું બટન દબાવવું છે કે આબાદીનું બટન દબાવવું છે. આબાદીના બટન સામે જાડું દોર્યું છે અને બરબાદીના બટન સામે ફૂલ દોરેલું હશે. દોસ્તો, મારી વિનંતી તમને જો યોગ્ય લાગી હોય તો હું આશા રાખું છું કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર ખૂબ જંગી બહુમતીથી અમારા તમામ ઉમેદવારોને તમે આશીર્વાદ આપશો. અને ઘણીવાર જ્યારે હું એમ કહું કે અમને આશીર્વાદ આપો, મત આપો, તો ઘણીવાર એવોય પ્રશ્ન આવે છે કે કંઈક તમે કંઈક નેતા હારા મૂકજો, ટિકિટ કંઈક હારા માણસને આપજો, હારા ઉમેદવાર મૂકજો. હું એનોય જવાબ આપતો જાઉં કે ભાજપ કરતા 1000 વખત હારો હશે એ વાતની ગેરંટી છે. અમારી પાસે બહુ નામચીન નહીં હોય, તમે જેને આમ નામથી ઓળખતા હો કે ફોટાથી ઓળખો એવો કદાચ ન હોય. સીધા માણસો છે, નાના ઘરના માણસો છે, પણ ઈમાનદાર હશે, લોકોનું કામ કરે એવા હશે, ધીરજવાળા હશે, સંયમી હશે, વિનમ્ર હશે, એ વાતની ખાતરી છે. દોસ્તો, તમારા બધાનો આશીર્વાદ મળે એવી આશા સાથે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ભારત માતા કી જય.